ઓપરેશન ક્લીન હેઠળ ચંડોળા તળાવમાં ડિમોલિશન પાર્ટ 2નો બીજો દિવસ છે। 85 દબાણ દૂર કરવામાં આવ્યા અને તે બાદ આજે ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ તોડી પાડવામાં આવ્યું। સિરાજનગરમાં આવેલી મસ્જિદો તોડવામાં આવી છે। સિરાજનગરમાં 7થી વધુ મસ્જિદો તોડવામાં આવશે। તળાવના વચ્ચેના ભાગમાં આવેલા 3 મસ્જિદો પણ તોડવામાં આવી છે। સિરાજનગરમાં આવેલી શાહી મસ્જિદ પર પણ હથોડો ફર્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે આ મસ્જિદોને તોડવાની શરૂઆત જે છે તે કરવામાં આવી છે। ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંધકામો તોડવાની કામગીરીનો આજે બીજો દિવસ છે। બીજા દિવસે તમે જોઈ રહ્યા છો કે ચંડોળા તળાવ વિસ્તારમાં જે ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો કરવામાં આવ્યા છે તેના ઉપર દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। ચંડોળા તળાવની વચ્ચે જે મસ્જિદો ગેરકાયદેસર બનાવવામાં આવી હતી તે મસ્જિદો તોડવામાં આવી રહી છે। તળાવની જે વચ્ચે પાર બનાવી અને ત્યાં 3થી વધુ મસ્જિદો છે તે મસ્જિદો ઉપર બુલડોઝર છે તે ફરી વળ્યા છે। આ ઉપરાંત ચંડોળાના સિરાજનગરમાં આવેલી મસ્જિદ છે તેના ઉપર પણ બુલડોઝર છે તે ફરી વળ્યું છે। આ ઉપરાંત સિરાજનગરમાં સૌથી મોટી શાહી મસ્જિદ છે તે આવેલી છે, ત્યારે આગામી સમયમાં જે સિરાજનગરમાં આવેલી શાહી મસ્જિદ છે તેના ઉપર પણ બુલડોઝર છે તે ફરી વળશે। આ ઉપરાંત જે સંતોષીનગર વિસ્તાર છે તે વિસ્તાર બાજુ કેટલાક મંદિરો આવેલા છે તે મંદિરોને તોડવાની કામગીરી પણ તંત્ર દ્વારા કરવામાં આવનાર છે। તો આજે પાર્ટ 2 હેઠળ બીજા દિવસે જે બાકી રહેલા ગેરકાયદેસર બાંધકામો છે તે બાંધકામો તોડવાની શરૂઆત કરવામાં આવી છે। કેમેરામેન ઓમ પટેલ સાથે દીપેન પઢિયાર, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।